હેલો ગાઈસ, તો તમે મને જાણતા જ હશો, મારું નામ છે દુલો અને આ જે છે મારો ભાઈબંધ શામ, જે મારા ફળિયામાં રહે છે અને મારો ભાઈ છે. તો હું તમને એ કહેવા માટે આજે આવ્યો છું કે અમારે ઘણા દિવસથી વાત ચાલતી હતી કે અમે કંઈક નવું કરીએ. તો નવું કરવા માટે કોઈ મગજમાં વિચાર આવતો નહોતો, એટલે અમે આજે કલાક જેવું બેઠા હશે નહીં આપણે? હા, તો કલાક જેવું બેઠા હશે અને અમે બહુ વિચારવા પછી અમે આ ડિસિઝન લીધું છે કે કોઈ નવું ટ્રાય કરીએ, કે ગુજરાતમાં બહુ લોકો ઓછા કરતા હશે આ વસ્તુ. તો અમે આ પહેલી વખત અમે કરવા જઈ રહ્યા છે. ઘણા લોકો કરતા હશે, અમને નહીં ખબર, પણ આ આજે અમારા માટે નવું છે. તો કદાચ તમે અમને સપોર્ટ કરજો, તમને ગમે તો. બરાબર? એટલે અમે હવે તમને કહીએ કે અમે એક્ઝેક્ટલી શું કરવાના છે. તો શ્યામભાઈ તમે જણાવશો કે? અમે જઈ રહ્યા છીએ એક અમારા ફળિયાની જોડે જ છે, થોડુંક જ દૂર છે. ત્યાં છે કોઠી છે એક, ત્યાં લોકો વાતો સાંભળી છે કે ત્યાં એક ભૂત રહે છે. હવે હકીકત છે કે પછી લોકોની ખાલી વાતો છે કે વેમ છે, એ આજે અમે જોવા જઈ રહ્યા. કેમ કે અમુક લોકો ત્યાંથી જતા આવતા હોય ત્યારે એવું કહે છે કે ત્યાં બધાને કોઈ પાડી દે છે અને ત્યાં ગાડી બધાને ગબડાઈ દે છે ને કોઈ ત્યાં વામીટો કરતો હોય ને એવું બધું છે. ફળિયામાં કોઈ બીમાર બી થયું હોય તો એનું નામ પડે પહેલું તેનું જ નામ પડે. એટલે અમારે એક વખત ટ્રાય કરવું છે કે આ વસ્તુ ખરેખર, અને હું તમને એક્ઝેક્ટલી ટાઈમ બતાવું કે કેટલો ટાઈમ થયો. તો ટાઈમ બતાવો શ્યામભાઈ. એક્ઝેક્ટલી ટાઈમ થયો છે 12:04 થઈ છે. 12:04 થઈ છે એક્ઝેક્ટલી. અમારા પાછળ જ આ લોકેશન છે. આ લોકેશન ત્યાં ગાડી છે જે અમે હવે જવાના છે, અને હું તમને થોડાક જ સમયમાં ત્યાં જઈને બતાવીશ કે ત્યાં ગાડી ખરેખર પેરાનોર્મલ એક્ટિવિટી છે કે નથી. બરાબર? તો થોડા અમારા વિડીયોમાં બન્યા રહો, અને આટલે બધે જોયું જ છે તો લાઈક કરતા જ. તો ચલો શ્યામભાઈ, આપણે જઈશું. તો હેલો ગાઈઝ, અમે લોકેશન પર આવી ગયા છે અને આ લોકેશન અમારે એક્ઝેક્ટ પાછળ છે, અને હું તમને એ લોકેશનની જાણકારી આપું. શ્યામભાઈ તમને આ લોકેશનની જાણકારી આપશે. 2 મિનિટ ચાલુ રાખજો. હાય ગાઈસ, હું તમને લોકેશનની જાણકારી આપવા જઈ રહ્યો છું. આ છે કોઠી છે, કોઠી જે લોકો કોઠા ખાય છે તેના એ કોઠી છે. એ તમને જોવા મળશે સુમસામ જગ્યા ઉપર, જ્યાં આવી કોઈ જ કોઠીએ તમને આવી જગ્યા જોવા નહીં મળે જ્યાં સુમસામ હોય. તો તમને દેખાડવા જઈ રહ્યો છું. તો હેલો ગાઈસ, તો જોઈ લો, આ અમારા પાછળ એકદમ એક્ઝિટ પાછળ કોઠી છે. તો અમે અહીંયા વિડીયો બનાવી રહ્યા છે. અહીંયા બાજુમાં આજે લગ્ન પણ છે, અને આ લગ્ન પ્રસંગમાં જ જ્યારે બધા લોકો હોય ને ત્યારે આ પ્રોગ્રામ બધું પતી જાય, અને ત્યારે હું તમને કહું કે આ બધું પતી ગયા પછી જ આવું બધું કશું થવા માંડે છે. એટલે આ વસ્તુ એવું નથી મારું કેવું, અમારા ફળિયાના કોઈ બી વ્યક્તિ હોય તેમને આવીને તમે પૂછી શકો છો કે આ ખરેખર છે. બરાબર? તો મેં થોડું તમને લોકેશનની બતાવી દઉં કે લોકેશન આવું છે. શ્યામભાઈ બતાવો. ચલો. એક લીમડો પણ છે. સુમસામ જગ્યા છે અહીંયા, જ્યાં કોઈની અવર જવર નથી રહેતી 12 વાગ્યા પછી. જોઈ શકો છો તમે જગ્યા. જો આ બાજુ એક સ્ટ્રીટ લાઇટ છે, બતાવો જો. આ બાજુ એક સ્ટ્રીટ લાઇટ છે, અને આ બાજુ એક રસ્તો પણ છે. એક ખુલ્લો રસ્તો છે, અને તમે જોઈ શકો છો કે અહીંયા એક આ રૂમની અમને તો બહુ ઘણી બધી વાતો મળી છે, પણ આ રૂમ જ મેઇન છે. બરાબર? અમને નથી ખબર, ખરેખર અમને નથી ખબર આ વસ્તુ કે ખરેખર અહીંયા ભૂત છે કે નહીં, પણ ખરેખર અમારે જોવું છે આજે. એટલે અમે 2 જણા ભેગા થઈ ગયા છે, અને તમારો સપોર્ટ રહેશે તો
તો અમે બીજી આવી લોકેશનો પર જઈશું. તમે કોમેન્ટ પર લખો કે આ જગ્યા અમારા નજીક હશે તો કોમેન્ટમાં લખો તો અમે ત્યાં પહોંચી જઈશું. અને આ વખતે નક્કી કર્યું છે કે આ વસ્તુ અમે કરવાના છે, બરાબર. તો તમને થોડા આગળ લઈ જાઉં ને બતાવું કે આ જગ્યા કઈ કઈ. શ્યામલા, એક વાત કહું તને, અહીંયા ને આપણે આવતા પહેલાં ને મારા ખરેખર બહુ કૂતરા ભરતેલા. મારું અત્યારે તું જો ને તો એક કૂતરું નહીં ભરતું, એ તે ઓબ્ઝર્વ કર્યું? જો ખાલી અહીં આજુબાજુ બતાવ, તમે આજુબાજુ જુઓ, કોઈ જગ્યા અહીંયા એક જ અમારી જોડે કૂતરું ફરી રહ્યું છે, અમારા ફરિયાનું છે જે આ રહ્યું, જો એક જ કૂતરું. પણ આ બાજુ ખરેખર કૂતરા ભસતા હતા જ નહોતા ભસતા, પણ અમારા આવતા પહેલાં એ બંધ થઈ ગયા. એટલે રિયાલિટી છે. હવે એ વસ્તુ શું છે અમને નહીં ખબર, પણ કદાચ શું અવાજ આવે? જો કૂતરા ભસવાનું ચાલુ થઈ ગયું. મેં તમને કીધું ને કૂતરા ભસવાનું ચાલુ થઈ ગયું. બાજુ એક હોસ્ટેલ પણ છે. આજે હોસ્ટેલ બંધ છે અત્યારે. જો જે શ્યામલા, હું તને વાત કરું, એ આ બાજુની સાઈડ નહીં, એ સાઈડ છે ને આ બાજુ, જે આ બાજુ જે મેન છે ને એ આ છે કોઠી. હું તમને વાત કરું ને તો મેન જે છે ને એ આ ખરેખર તમે વાત સાચી છે ખોટી? સાચી વાત છે. મેન છે ને આ બાજુની એરિયો નહીં, મેન જે વાતો જાણવા મળે છે ને એ આના વિશે. આ શું છે? કોઠી. વાતો કોઈ મળતી હોય ને તો આના વિશે, બાકી કોઈ વાત એ છે નહીં. તો અમે તો ખરેખર, અને અમે એ જોઈ લીધું કે અહીંયા કશુંક તો છે. હવે એ અમને લાગ્યું છે, અમને ફીલ થયું છે, કેમ કે નહીં ખબર, કદાચ બિલાડી બી હોય અગર, બરાબર. અમારે જો કૂતરું ફરે છે એટલે કદાચ કૂતરું તમને લાગી જાય, બરાબર. પણ હવે અમે એક લાસ્ટ ટ્રાય કરીએ છીએ, જો કદાચ એ વસ્તુ હોય ને અમને કદાચ કશું કહેવા માંગતી હોય તો અમે એ જે વ્યક્તિ હોય અમે પૂછીએ કે તમે અહીંયા છો કે નહીં. તો આ રહી કોઠી, બરાબર. આ કોઠી તો હું પૂછવા જઈ રહ્યો છું અત્યારે કોઈ છે કે નહીં. તો તમે અહીંયા હોય તો તમે ખુદને જાહેર કરી શકો છો, તમે અમને કહી શકો છો કે તમે અહીં હોય. કોઈ અવાજ એવું કરીને અમને સાઈન આલો, બરાબર, કે તમે શું આવ્યા. ફરી એક વખત કહું તમને, તમે અહીં ખરેખર હોય તો અમને સાઈન આલી શકો છો. કોઈ એવો અવાજ કરો કે અમને ખબર પડે કે તમે શું. બરાબર, અમે અહીં આવ્યા છે, અમારી ભૂલ છે, બરાબર. કદાચ અમારી ભૂલ થઈ જાય અમને આવવાની, અમે તમને ડિસ્ટર્બ કર્યા તો એવું નથી, પણ તમે ખાલી અમને એક સાઈન આપી દો જેનાથી અમને ખબર પડે કે તમે શું. જે બી વ્યક્તિ હોય કે પુરુષ હોય, સ્ત્રી હોય, જેમાં તમારો વાસ હોય તમે અવાજ કરો, અમે સમજીએ, બરાબર, કે તમે અહીંયા છો. શ્યામલા, એવું મારો અવાજ તો આવતો નથી. ઘણું ટ્રાય કર્યું, નહીં આવે. મેં એક બે વખત પૂછી લીધું તમારી, હું હજુ એક વખત પૂછી લઉં. તમે જો અહીંયા હોય તો તમે પોતાની જાતને એ
કરી શકતા હોય તો અમારા રૂબરૂ ના આવી શકતા હોય તો તમે અવાજ કરો, કોઈ એવો સાઇન આપો કે અમને ખબર પડે. કોઈ સાઇન નહીં. કોઈ જ સાઈડ ના. ઓકે ગાઈસ, તો અમે પ્રયત્ન કરી લીધા છે. એવું તો કોઈ સાઇન મળ્યું નહીં અમને કે કોઈ પેરાનોર્મલ એક્ટિવિટી થઈ હોય. અમે કલાક થઈ ગયો છે આપણે હવે કલાક જેવું તો થઈ ગયું. કલાકની ઉપર હશે. એક થઈ ગયું. મારું કશું જોવા નહીં મળ્યું જેનાથી અમને એવું થાય કે અમે તમને કશું બતાવીએ. ખરેખર તમે વિશ્વાસ નહીં કરો યાર. ખરેખર અવાજ આવ્યો. ખરેખર યાર અમે આ તો રિયાલિટી છે. વિડીયો નહીં પણ રિયાલિટી છે. ખરેખર ખબર નહીં શું હતું પણ સારું અમે એ રેકોર્ડ નહીં કરી શક્યા. પણ સારું ત્યાં ગાડી એકદમ અવાજ આવ્યો છે એવો જેનાથી અમે બી ગયા. અમે દોડીને ત્યાંથી આવતા રહ્યા છે. મને એવું લાગે છે આજે રાતે મને ઊંઘ નહીં આવવાની. આ બધા અખતરા કરી. ખરેખર અમે જે દોડીને આવ્યા છે તો અમે આ રિક્સ તમારા માટે લઈ રહ્યા છે. તો અમારા વિડીયોને તમે પસંદ કરો એ અમારી એક ઈચ્છા છે. તો ફરીથી તમને આવા વિડીયો બનાવતા મળીશું. ખરેખર આજે તો ખરેખર બી ગયા. અમારી ચેનલને તોય આટલા રિસ્ક લેવા માટે એક વખત સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવા વિડીયો અમે લાવતા રહીશું.